We interrupt what you're watching right now to bring you this exciting. મહુવા શહેરમાં આજરોજ કળશ યાત્રા કાઢવામાં આવી. ભાવનગર જિલ્લાના મહુવા શહેરના વાલ્મીકીવાસ વિસ્તારમાં એક કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રા વાલ્મીકીવાસ વાસના મંદિર સુધી કાઢવામાં આવી હતી. આ કળશ યાત્રામાં વાલ્મીકી સમાજના તમામ લોકો જોડાયા હતા. અયોધ્યામાં જે રામ મંદિર બન્યું તેના ઉત્સાહમાં આ કળશ યાત્રા કાઢવામાં આવી હતી. રિપોર્ટર સની મહિડા, FK લાઈવ ન્યૂઝ, મહુવા. જે અક્ષત કળશ આખા ભારતભરમાં ફરી રહ્યા છે એના અનુસંધાને આજે આ વાલ્મીકીવાસ વાદરોડ જાપો રામદેવપીર મંદિરમાં અક્ષત કળશની પધરામણી થઈ રહી છે. ત્યારે સર્વ હિન્દુ ભાઈઓને જાજા એજથી જય શ્રી રામ. અને આ અક્ષત કળશને બધાય સ્વાગત કરી રહ્યા છે અને ઘરે ઘરે પછી આમંત્રણ દેવા આવશે કે રામ મંદિર જે બની ગયું છે અયોધ્યામાં એના હાવ દર્શન કરવા આવે. એના અનુસંધાને આ કળશ યાત્રા કાઢવામાં આવી રહી છે. સમગ્ર મહુવામાં, સમગ્ર ગુજરાત અને આખા ભારતભરમાં આ ઉત્સાહથી આ માહોલનું ઉજવણી કરવામાં આવી રહી છે.